રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની નગરપાલિકાઓમાં બહુમતીથી જીત મેળવી છે, પરંતુ કેટલીક એવી જગ્યા છે કે જ્યાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી, જેથી ભાજપ ચૂંટણીના પરિણામો બાદ પૂર્ણ બહુમતી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેમાં ભાજપને ક્યાંક સફળતા પણ મળતી જણાઈ રહી છે. પાટણ જિલ્લાના હારીજમાં ભાજપે લોટસ ઓપરેશન પાર પાડ્યું છે. તાજેતરમાં નગરપાલિકા ચૂંટણીમાં જીતેલા 4 સભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. એક તરફ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પાટણ જિલ્લાની 3 નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા યોજાઈ રહી છે, ત્યારે બીજી તરફ પાટણ જિલ્લાના હારીજમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. હારીજમાં તાજેતરમાં નગરપાલિકા ચૂંટણીમાં જીતેલા 4 સભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જાણકારી મુજબ વોર્ડ નંબર 1 અને 6 ના જીતેલા ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. તેઓએ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કારડિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. હારીજ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ સાથે ચૂંટણી લડી જીતનાર 4 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.